નમસ્કાર, હું પાયલ સાકરિયા. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. 2021માં આપ સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો અને ખૂબ આશીર્વાદથી અમને જીતાડ્યા અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકેની જવાબદારી સોંપી. 5 વર્ષ દરમિયાન અમે સતત લોકોની સેવામાં અવિરત રહ્યા, સતત લોકોના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાના પ્રયાસ કર્યા. આજે 2024 એટલે કે 5 વર્ષ પૂર્ણ થયા બાદ ફરી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં વોર્ડ નંબર 16 માંથી મેં ઉમેદવારી કરી છે. લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે, પરંતુ ભાજપના પેટમાં તેલ રેડાય છે કે જે પ્રમાણે અમારા કામ વિસ્તારની અંદર બોલે છે કે 380 કરોડના કામ અમે 5 વર્ષ દરમિયાન કરાવી શક્યા છીએ, જે કામ 30 વર્ષની સત્તામાં પણ એમના માણસો કે એમના નેતાઓ નથી કરાવી શક્યા, એ કામ અમે વિપક્ષમાં રહીને કરાવી શક્યા છીએ. જેનો પેટમાં દુખાવો માનનીય મંત્રીજીને થઈ રહ્યો છે, જેના કારણે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના એન કેન પ્રકારે એમને લલચાવવા માટે એમના માણસોને મોકલી રહ્યા છે કે ભાજપમાં આવી જાઓ, ભાજપમાં આવી જાઓ. આટલાથી શાંતિ નથી થતી, પણ જે જગ્યાઓ પર લોકો અમને કાર્યાલય માટેની જગ્યા આપી રહ્યા છે કે આ કાર્યાલય આ જગ્યા પર તમે કરો, તો એમને પણ એમના માણસો ધમકાવવા માટે પહોંચી જશે કે જો કાર્યાલય માટે આમ આદમી પાર્ટી વાળાને જગ્યા આપી તો તમારી જગ્યા તોડી નાખશું, તમારી દુકાન તોડી નાખશું, તમારું બાંધકામ નહીં થવા દઈએ, તમારા ધંધા રોજગાર ભાંગી નાખશું. તો તમે આ જે ગુંડાગર્દી, જે લોકશાહીની જે હત્યા કરી રહ્યા છો, ગુંડાગર્દી કરી રહ્યા છો, લોકોને ધમકાવી રહ્યા છો, તો એમનાથી સાહેબ તમને મત નહીં મળે.